ધોની, કોહલી, સચિન કે પછી ક્રિકેટના કોઈ પણ ખેલાડી કોઈ કાર્યક્રમમાં આવવાના હોય તો લોકો ભીડ કરી દે, એમને મળવા માટે પડાપડી કરે. ફૂટબોલના એટલા ફેન્સ ભારતમાં નથી, આવું બહુ બધી વાર આપણે સાંભળ્યું છે. પણ ભારતમાં મેસી આવે અને એને મળવા માટે તોડફોડ થાય એ કોઈએ કલ્પના પણ ન કરી હોય, અને એવું આજે કોલકાતામાં બન્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ફૂટબોલર મેસી આજે ભારતમાં હતા. સોલ્ટ લેક સ્ટેડિયમમાં એ કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ફેન્સ ત્યાં બહુ ઉમટી પડ્યા. ફેન્સ ત્યાં આવ્યા એમને મળવા માટે, જોવા માટે, પણ થોડાક જ મિનિટોમાં મેસી ત્યાંથી જતા રહ્યા અને પછી ફેન્સ ગુસ્સે થઈ ગયા. ફેન્સ નારાજ થયા, એના પછી તોડફોડ કરી. આયોજકો જે હતા એમની સાથે બબાલ પણ કરી. સ્ટેડિયમમાં બોટલો ફેંકી, ખુરશીઓ ફેંકી અને ત્યાં જે તોડફોડના દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા. મેસીને મળવા માટે આવેલા લોકો એવું કહી રહ્યા હતા કે અમે 12,000 રૂપિયા ખર્ચી અને મેસીને જોવા માટે આવ્યા હતા, પણ અમને એમને જોવાનો મોકો પણ ન મળ્યો. એક ફેનનો વિડીયો સામે આવ્યો જેમાં એ ફેન એવું કહી રહ્યા છે કે અમે 12,000ની ટિકિટ લઈને આવ્યા હતા ચહેરો જોવા માટે, પણ એ ચહેરો ન જોઈ શક્યા. માત્ર નેતાઓ અને ફિલ્મના સ્ટાર એમની આજુબાજુ હતા અને એના કારણે ફેન્સને મળવાનો મોકો જ ન મળ્યો. તો બહુ જ બધા એવા લોકો હતા કે જેમણે તોડફોડ કરી, જે મેસીને જોવા માટે આવ્યા હતા. તો પહેલાં એ કાર્યક્રમમાં શું થયું, એટલે મેસી જ્યારે આવ્યા ત્યારે શું થયું, જે લોકો પૈસા ખર્ચીને જોવા માટે આવ્યા હતા એમના ફેન્સ શું કહી રહ્યા છે તે સાંભળો. क्या होगा? 500 आदमी घेर के रखा है मैसी को, सब नेता भी नेता लोग. हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट 10 आदमी लोग क्या करने आएंगे हम लोग? पब्लिक मतलब बेवकूफ है बंगाल में. देख लीजिए 10,000 रुपया का टिकट है, 12,000 रुपया का. एक शक्ल नहीं देख पाया उनका हम लोग. सब नेता लोग घोड़ के रखा है उसको पूरा एकदम. The minimum ticket was 5K, and why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. So why was this scripted? I don't know. Why weren't the police taking action? I don't know anything. Everyone was furious. Everyone was very furious. I have nothing to say. I need Shatadru to give us the answer. We want the refund. We want the refund. મેસી સંયુક્ત રાષ્ટ્રના ચાઇલ્ડ ઓર્ગેનાઇઝેશન યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના હેઠળ તે ભારતમાં ગોટ ઇન્ડિયા ટૂર કરી રહ્યા છે. મેસી 15 ડિસેમ્બર સુધી 3 દિવસમાં 4 શહેરોનો પ્રવાસ કરવાના છે. આમાં હૈદરાબાદ, મુંબઈ, નવી દિલ્હી અને એ પણ શામેલ છે. કોલકાતામાં એ પહેલાં આવવાના હતા, એટલે કોલકાતાથી આજે જતા રહ્યા છે. કોલકાતામાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ એ મળ્યા. આ દરમિયાન તેમને મુંબઈમાં સચિન તેંડુલકરને પણ મળવાનું છે. 15 ડિસેમ્બરના રોજ એ પીએમ નરેન્દ્ર મોદીને પણ મળવાના છે. આ મુલાકાત પણ ખૂબ ખાસ રહેવાની છે. પણ જેમ જ એ ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી જ્યારે બંગાળ કોલકાતામાં પહોંચ્યા, ત્યારે કોલકાતામાં જે થયું એના પછી મુંબઈ અને બીજી બધી જગ્યાના આયોજકો કેવી રીતના બધું મેનેજ કરે છે એ જોવાનું છે. આજે તો જે આયોજકો હતા એની સામે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. સાથે જ પોલીસે એવું કહ્યું છે કે જે ટિકિટ ખરીદીને આવ્યા હતા એમને એમના પૈસા પણ પાછા આપી દેવામાં આવશે. પણ ફેન્સમાં ગુસ્સો ખૂબ હતો, કારણ કે જ્યારે વીઆઈપી કોઈ આવે અને પછી એમને મળવા માટે નેતાઓ અને બીજા બધા લોકો હોય અને એ સમય આપી દે અને પછી ફેન્સ દૂરથી જોયા કરે પૈસા આપ્યા છતાં પણ, એમની સાથે ફોટો પડાવવા માટે પણ બહુ જ બધા પૈસા લેવામાં આવ્યા છે. કોઈ કલ્પના પણ ન કરી હતી કે ફૂટબોલર આવે અહીંયા ભારતમાં અને એમના ફેન્સ આવી રીતના વર્તન કરે, અને એ કેમ કરે, કારણ કે આયોજકોએ સરખી રીતના આયોજન ન કર્યું હોય. એ બધા સામે ફરિયાદ થઈ ગઈ છે. આગળ જતાં શું થાય છે, આ 3 દિવસનો પ્રવાસ પણ ખૂબ ખાસ રહેવાનો છે, એના પર પણ બધાની નજર રહેવાની છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.